આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સજા આપી છે. એક ફોરેસ્ટના અધિકારી સાથે મારામારીના કેસની આ સજા છે. અને આમ આદમી પાર્ટીના એ પ્રખર ધારાસભ્ય કે જેની ચર્ચા દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં થાય છે. ચૂંટણીને હજી વાર છે, પરંતુ રાજનીતિ અને આ પ્રકારના ચુકાદાઓ એકબીજાની સાથે જોડવામાં કોઈ જ અતિશોક્તિ નથી થતી. કારણ એ છે કે થોડા સમય પહેલાં જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જોયા, એ દરમિયાન નર્મદા જિલ્લો કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, નર્મદા જિલ્લો કે જ્યાં પ્રધાનમંત્રી મોદીનું સપનું છે, એ જિલ્લામાં ભાજપના નેતાઓ આપસમાં ઝઘડી રહ્યા છે. એમના રોજ સમાચારો ગાંધીનગરથી આવે છે. આ બધાની વચ્ચે જ્યારે એ નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટી કેપ્ચર કરે છે, જીતે છે, તો ચર્ચા એક નવી શરૂ થાય છે. આ બધાની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને સજા થઈ છે, તો એવા જ એક પ્રખર ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ સાથે વાત કરવી છે. ગોપાલભાઈ, ચૈતરભાઈને સજા થઈ છે. હવેના રસ્તાઓ એ છે કે કોર્ટમાં તમે જશો, સ્ટે મળી શકે છે અને ઉપરી કોર્ટમાં પણ જઈ શકાય છે, પરંતુ 2 વર્ષની સજા મતલબ ધારાસભ્ય પદ ગયું. તો ભાજપે આ કરવા માટે જ ષડયંત્ર કર્યું ને. ચૈતર વસાવા લોકો માટે લડે છે, આદિવાસી સમાજને જાગૃત કરે છે, આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડે છે. સડકથી લઈ અને સદન સુધી લડ્યા કરે છે. અને એટલે જ ભાજપ પણ એમ ઈચ્છે છે કે ચૈતર વસાવાને ધારાસભ્ય તરીકે નથી રહેવા દેવો. કેમ કે ભાજપ હવે ચૂંટણીમાં ચૈતર વસાવાને રોકી શકે એમ નથી. ચૂંટણી જેટલી થશે ચૈતર વસાવા જ જીતશે. ચૂંટણીમાં હવે ચૈતર વસાવાને હરાવી શકાય એમ નથી. એટલે ચૈતર વસાવાને ધારાસભ્ય તરીકે હટાવવા માટે આ ષડયંત્ર થયું છે કે સરકારી ફરિયાદી, સરકારી તપાસ કરનાર, સરકારી પોલીસ, સરકારી સાક્ષી, સરકારી પંચો, સરકારી એફએસએલના રિપોર્ટો અને સરકારી વકીલ, આ બધું સરકારી ભેગું કરી ષડયંત્ર કરી અને ચૈતર વસાવાને ધારાસભ્યમાંથી હટાવવાનું આખું કાવતરું આ ભાજપે કર્યું છે. ચર્ચાઓ એવી ચાલી થોડા દિવસ પહેલા જ્યારે નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટી જીત્યો છે, તે કાર્યક્રમમાં ચૈતરભાઈ, મનસુખભાઈ બધા સાથે હતા. એ કાર્યક્રમમાં ચૈતરભાઈએ સરકારી યોજનાઓના વખાણ કર્યા. તો રાજનીતિમાં એવી પણ ચર્ચાઓ થઈ કે ગોપાલભાઈ, તમે સામે બેઠા છો, ચૈતરભાઈની એવી ચર્ચાઓ ચાલી હતી કે ગમે તે ઘડીએ ચૈતરભાઈને ભાજપ લઈ લેશે અને ભાજપમાં આવવા માટેના આ તૈયારીના ભાગરૂપે ચૈતરભાઈના મુખે સરકારી યોજનાઓના વખાણ થઈ રહ્યા છે. પછી આ બધું અચાનક જ થયું છે. વખાણ કરે ને વયા જાય ને એવું બધું હોય નહીં. 2-5 યોજના સરકારની સારી હોય ને સારી કીધી હોય તો એને સ્પોર્ટમેન સ્પિરિટ કહેવું જોઈએ. જે સારું છે સારું હશે. આવડી મોટી સરકાર છે, ચૈતરભાઈના વિસ્તારમાં કોઈ સારું કામ થયું હોય ને સારું કે તેમાં કઈ બહુ એવું નથી કે વયા જશે. અને પાર્ટી બદલનારા લોકો કઈ વિધવા સહાય યોજના બહુ સારી છે, અપંગોને સાયકલ આપી એ બહુ સરસ છે, જ્ઞાન સહાય એવું યોજના તો મામૂલી વસ્તુ હોય. સરકાર લેવલે કેવડું મોટું કામ હોય. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે ચૈતર વસાવાને ભાજપ ઝુકાવવા માંગે છે, તોડી પાડવા માંગે છે, ચૈતર વસાવાને દબાવવા માંગે છે. પણ સતત ને સતત ચૈતર વસાવા વધુ આગળ વધી રહ્યો છે. દબાતો નથી પણ વધારે ઉલટાની ઝડપથી ઉપર આવે છે. એટલે હવે ચૈતર વસાવાને રોકવાના અંતિમ ઉપાય તરીકે આ સરકારી પ્રક્રિયાનો દુરુપયોગ કરી અને ચૈતરભાઈનું સભ્યપદ રદ થાય એવા ષડયંત્રો આ ભાજપે કર્યા છે. એક ચૈત્રથી આટલો ડર કેમ છે? કેમ કે આદિવાસી આખા સમાજને જાગૃત કરે છે. તમે જો આ વખતે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં એકમાત્ર વિપક્ષની તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો ન્યા આવી. જિલ્લા પંચાયત, તાલુકા જિલ્લા પંચાયત, નર્મદાની આખી જિલ્લા પંચાયત બની. શું કામ? આદિવાસી સમાજ જાગૃત થયો. આદિવાસી સમાજને ખબર પડી ગઈ કે ચૈતર વસાવાના નેતૃત્વમાં સમાજના મુદ્દા સરકાર સુધી પહોંચતા થયા. એટલે એને દબાવવા માંગે. ચૈતર વસાવા ખાલી નાની મોટી 5-25 લાખની ગ્રાન્ટ રમતો હતો તો ક્યાં વાંધો હતો, પણ એ આખા સમાજને સાથે લઈને ચાલે છે, એકલો નહીં. એટલે દબાવવાની કોશિશ થાય છે. હવેની રણનીતિ શું રહેશે આમ આદમી પાર્ટી? રણનીતિ પહેલાની એક જ હતી, હવેની એક જ રહેશે અને આજ પછીની એક રહેશે કે આ ભાજપની સરકાર સામે લડવું, એની પાસેથી એની સામે ન ડરવું અને જનતાને સતત જાગૃત કરતા રહી અને એક વખત ગુજરાતમાં આમ આદમીની સરકાર બનાવવી. આ જ રણનીતિ છે. કોર્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો હવે જે સજા મળી છે એમાં આગળની લીગલ કાર્યવાહી શું હશે? આ નીચેની અદાલતે સજા આપી છે એટલે આની ઉપર હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અલગ અલગ ઘણો બધા રસ્તાઓ છે. એટલે આખો જ્યારે ડિટેલ્ડ ઓર્ડર આવે, નંબર શું લખ્યું છે,
કોનો કેવો રોલ મેન્શન કર્યો છે. ત્યાર પછી અમારી સુપ્રીમ કોર્ટની લીગલ ટીમ પણ તૈયાર છે, હાઈકોર્ટની લીગલ ટીમ તૈયાર છે. બધા અત્યારે ઓલરેડી હાબદા બેઠા છે, રેડી. ઓકે. અને આગળનું જે કાંઈ ચૈતરભાઈ માટે કરવું પડશે એમાં આમ આદમી પાર્ટી ક્યાંય પીછેહટ નહીં કરે.